વલસાડ જિલ્લામાં આવેલા વિનાશકારી પૂરે માત્ર રસ્તા, મકાનો અને ખેતીને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ગૌરવ ગણાતા ઝીંગા ઉદ્યોગને પણ ઘૂંટણીએ લાવી દીધો છે. અંદાજે 150 કરોડ રૂપિયાનું નુકસાન થતાં હજારો પરિવારોના સપનાઓ પાણીમાં વહી ગયા છે. દર વર્ષે 6 મહિનાની દિવસ રાતની મહેનત બાદ તૈયાર થતા ઝીંગા આજે તળાવોમાંથી વહેતા પાણી સાથે ગાયબ થઈ ગયા છે. અનેક સ્થળોએ તળાવોના પાળા તૂટી ગયા, તો ક્યાંક પૂરનું પાણી સીધું તળાવોમાં ઘૂસી જતાં આખો સ્ટોક નષ્ટ થઈ ગયો. વલસાડના નાની ભાગલ, ડુંગરી, છરવાડા, હિંગરાજ, કરદીવા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી હજારો પરિવારો માટે જીવનનો આધાર છે. અહીંથી તૈયાર થતા ઝીંગા માત્ર ગુજરાત કે ભારત પૂરતા સીમિત નથી, પરંતુ યુરોપ, અમેરિકા સહિત અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. આજે એ જ ઉદ્યોગ સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતો કહે છે કે એક તળાવ તૈયાર કરવામાં લાખો રૂપિયાનું રોકાણ થાય છે. બેંકમાંથી લોન લઈને, ખાનગી ધિરાણ લઈને અને વર્ષોની બચત ખર્ચીને તૈયાર કરાયેલા તળાવો એક જ રાતમાં બરબાદ થઈ ગયા. હવે લોન કેવી રીતે ભરવી અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું, તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, ફીડ સપ્લાયરો, મજૂરો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ ભારે ફટકો પડ્યો છે. એટલે કે આ નુકસાન માત્ર ખેડૂતો પૂરતું નથી, પરંતુ સમગ્ર અર્થતંત્રને અસર કરનારું છે. હવે ઝીંગા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સરકાર સમક્ષ વળતર, વ્યાજમુક્ત લોન, વિશેષ રાહત પેકેજ અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. જો સમયસર સહાય નહીં મળે તો આગામી સિઝનમાં હજારો ખેડૂતો ઝીંગાની ખેતીથી દૂર થઈ શકે છે, જેનાથી રોજગારી અને નિકાસ બંને પર ગંભીર અસર પડશે. વલસાડનું સફેદ સોનું કહેવાતો ઝીંગા ઉદ્યોગ આજે અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહ્યો છે. હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે કે આ ઉદ્યોગને ફરી ઊભો કરવા માટે કેટલા ઝડપી અને અસરકારક પગલાં લેવામાં આવે છે. મારું નામ નરેન્દ્ર ટંડેલ છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ તરીકે મને અહીં નક્કી કરવામાં આવેલો છે. આજે જે આ હોનારત થઈ કે જે ઝીંગા તળાવોનો જે આવેલા પૂરના લીધે જે નુકસાનો થયું તે ખૂબ જ મોટું આંકી નહીં શકાય એવું નુકસાન છે. જેમાં ગુજરાત સરકારશ્રીએ જે એમની PMMY યોજના અને બ્લુ રિવોલ્યુશનના જે એ છે એનો જે કોન્સેપ્ટ છે તેને પ્રેરાઈને અમે લોકો આ એક્વાકલ્ચરમાં આવેલા અને માછીમારો આમાં પોતાનું જીવન ગુજારી શકે અને આગળ આવી શકે તે વૃત્તિથી આવ્યા હતા. પરંતુ આજે ઘણા વર્ષોની લાંબા સમયનો જે સંઘર્ષ હતો તે આ ભયાનક પૂરને લઈને ખતમ થયો છે અને ખૂબ જ મોટું નુકસાન અમને ભોગવવા પડી રહ્યું છે. લગભગ વલસાડ ડિસ્ટ્રિક્ટની વાત કરું તો ખૂબ જ મોટું નુકસાન છે. નવસારી ડિસ્ટ્રિક્ટમાં પણ એના કરતાં વધારે મોટું નુકસાન છે. સુરતમાં પણ એટલું જ નુકસાન થયું છે. લગભગ 2600 હેક્ટર જેટલા પોન્ડ બનાવેલા રેડી જતા રહ્યા છે. પાણીમાં ગરકાવ થયા ગયા છે. કશું વધ્યું નથી. માલ મટીરિયલ મશીનરી બધું જ નીકળી ગયું અને કલ્ચર પોતે રેડી હતું અને લણણી કરવાની તૈયારી હતી. ગાડીઓ આવતી થઈ હતી. એટલે ખૂબ જ મોટું નુકસાન થયું છે. એને લઈને બીજી બધી સંલગ્ન જે કંપનીઓ છે એમને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે એવું છે. જેવા કે પ્રોસેસિંગ પ્લાન્ટ, ટ્રાન્સપોર્ટેશન, લેબર, બધાને જ આની વિપરીત અસર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં જોઈએ તો કમસે કમ 150 કરોડ રૂપિયાનું જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. જ્યારે નવસારી જિલ્લામાં સૌથી વધુ ઇફેક્ટ થઈ અને લગભગ 801 કરોડ રૂપિયાનો માલ મટીરિયલ જતું રહ્યું. માલ મટીરિયલ તો જતું રહ્યું એ વાત અલગ છે, પરંતુ એને પાછું રિસાયકલમાં લાવવા માટે, તૈયાર કરવા માટે ખૂબ જ મોટો ખર્ચો આવીને ઊભો છે. એ ફાર્મર સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. સરકાર પાસે અમે એટલી જ અપેક્ષા રાખીએ. આમ તો અમે જન્મજાત માછીમારો છીએ, ખોટી રીતે કોઈ સાથે માંગણી કરતા નથી, પરંતુ આપની આ યોજના હતી અને તેમાં અમે આવીને જે કંઈ પ્રલોભનથી આવ્યા હતા અને આજે અમારું જે નુકસાન થયું છે એમાં અમને કંઈક નાણાકીય સહાય, એટલે કે અમે એવું નથી કહેતા કે અમને કંઈક મફતમાં પેકેજ આપો. અમે એટલું જ કહીએ કે અમને નાણાકીય સહાયમાં ઓછા વ્યાજની લોન
સાધન સામગ્રી માટેની ગવર્મેન્ટની જે યોજનાઓ છે તેમાંથી થોડી સાધન સામગ્રી અમને આપે તો અમે પાછા ઊભા થઈ શકીએ. સરકારશ્રીને અમે એની જાણ કરી છે અને કહેવામાં આવ્યું છે કે એનો સર્વે કરાવી જે કંઈ યોગ્ય પગલાં લેવા પડે, જે કંઈ સહાય મળી શકે એ માટે કરો. એના માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને પીએમ ઓફિસને પણ એના માટેની રજૂઆત કરી છે. સાથે સાથે ગુજરાત ફિશરીઝ કમિશનર ઓફ ફિશરીઝને અને મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સંસ્થા જે કામ કરે છે એમને પણ અમે રજૂઆત કરી છે અને આ લોકો પણ આ બાબતમાં સક્રિય થયા છે. ये झींगा का जो कल्चर है बहुत सेंसिटिव है. इसमें हाई इन्वेस्टमेंट, हाई रिस्क और लो प्रॉफिट है. इसमें 1 किलो 20 काउंट का झींगा तैयार करने में 50 ग्राम का लगभग 150 से 180, 190, 200 दिन भी जाता है. वो सीड के क्वालिटी के ऊपर डिपेंड करता है. और इधर सब लोगों का पूरा रेडी था. ऐसे भी इस साल बहुत हाई टेम्परेचर था तो इसलिए बहुत सारे प्रॉब्लम आ रहे थे. और अभी फ़िलहाल जैसे रेडी हुआ पार्शियल के लिए, वैसे फ्लड आया. फ्लड में बहुत भारी नुकसान हुआ है. तभी सबको हम बस घूम के बस बता रहे हैं, समझा रहे हैं, अंदर से हौसला दे रहे हैं कि चलिए करिए. अभी आगे हम साथ में खड़े हैं, रहेंगे खड़े. बाकी आप सरकार से मांगे करिए क्या हो सकता है. बाकी हमारी जितनी समझबूझ है हम अपनी समझबूझ लगा रहे हैं. અમે 2 દિવસથી 23 તારીખે પણ પાણી આવેલું હતું બરાબર ને 24 તારીખે વધારે આવ્યું હતું. એમાં અમારા ઘણા તળાવ ડૂબી ગયા ને ઘણું નુકસાન થયું. માલ પણ તૈયાર હતો. અઠવાડિયુંમાં અમારે થોડુંક માલ કાઢવાના હતા. અમે નુકસાન તો ઘણું થયું. લગભગ 2 કરોડનું અમારું થયું અને તળાવ બધા એમ તેમ થઈ જાય. હવે અમારે લેબરને પૈસા આપવાનું એ બધું ટેન્શન જેવું લાગે કેમ કે એ લોકોને કઈથી પૈસા આપવા, શું આપવા. અને બીજું અમે લોન પણ ઘણી લીધેલી. કઈ રીતના ભરા, શું કરવા, ટેન્શન તો થોડું ઘણું ખરું. અમને પછી હવે શું કરે કે એમ એ થતું નથી. પણ જોઈએ હવે જે કંઈ થાય તે. સહાયમાં તો જે રીતના હવે બધું સીડને ફીડને બધું પાછું અમને જો પેલું એ કરે, સરકાર થોડું ઘણું સહાય કરે તો પાછા અમે ઊભા થઈ શકીએ. અને બીજું અમારી લોનની થોડી માફ કરે તો અમને એ થઈ શકે. અને બીજું અમારે ત્યાં કેસીસી લોન કરીને અમને વિશેષ ખાતામાંથી કરે પણ બેંકમાં અમને આપતા નથી. એ લોકો કહે કે એ લાવો તે લાવો, પછી રોઈતા એ લોકો. કારણ કે મારી જોડે એવું થયું એકવાર. 20 લાખની લોન હતી મારી કેસીસીની, એ લોકો અમને આપી નથી બેંકવાળાએ. બહુ ભારે નુકસાન થયું. આમાં અહીંથી 4-5 ફાર્મર છે તે ટોટલ વચ્ચે 5-6 કરોડનું અમારું નુકસાન થયું. એમાં ભરતભાઈ, સુમનભાઈ, અમારા ત્યાં નૈતિક, પછી શંકરભાઈ, પછી દીપકભાઈ સરવાળા, એ લોકોને ભારે પૂરા દીપકભાઈના પૂરા ઝીંગા ચાલી ગયેલા છે. ને મારામાં અહીંયા નજીકવાળામાં 3 પેલા સુમનભાઈ ને ભરતભાઈનામાં એક તારામાં પૂરી સાઈડમાં ને શંકરભાઈને ભારે નુકસાન થયેલું. આ દંડો એટલો સેન્સિટિવ છે ને અમારે બહુ જ ધ્યાન આપવા પડે છે. આમાં અમે રાત દાડો અહીંયા હોઈએ છીએ ને બહુ જ અમારે લાઇટ નહીં હોય તો અમારે એમાં જનરેટરો રાખવું પડે છે. એટલે અમારે એક મહિનાનું લાઇટ બિલ કેટલું અમારે ભરવું પડે છે. એટલે અમે એકદમ લાસ્ટ સ્ટેજ પણ ઉતાર. એટલે અમારે અત્યારે અમારા ઝીંગા રેલમાં ઘણા ચાલી ગયા છે. એમ તો 1-8 મહિના માટે અમારો પૂરો પાક નીકળી જાય. પણ એમ અમે એકદમ અમુક જેટલા તૈયાર જ હતા અને અત્યારે અમે કાઢે તો થોડાક વાંધો નહીં આવતે. પણ તેઓ ઘણા ચાલી ગયા અમારે. એટલે નુકસાન તો અમારે ઘણું છે. સરકાર તો અમને જે રીતે સુરતમાં એમ થોડુંક સહાય કરે તેમ અમને કંઈ લોન મોટું ને કંઈ સીટમાં ને એમાં થોડુંક સહાય કરે તો અમે ફરી પાછા બેઠા થાય. અમારે આ ટોટલ આ કલ્ચર અમારું છે ને 5 થી 6 મહિના થાય. એટલે કે 180, 190 કાં તો 200 દિવસો થાય. તેમાં અમારું આ કલ્ચરમાં 5 થી 6 લાખ રૂપિયા લાઇટ બિલ જાય. હવે અમે ગુજરાતમાં અમને છે ને જ્યાં લાઇટમાં સરકાર રાહત આપતી હોય તો સારું પડે. કારણ કે દક્ષિણના રાજ્યમાં સરકાર આ ઝીંગા ફાર્મવાળાને થોડું રાહત આપે છે. તો અમને જ્યાં આપતી હોય તો આ પોઝિશનમાં અમે થોડા લાઇટમાંથી ઉપર નીકળી શકીએ એમ ઇલેક્ટ્રિસિટીમાં. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।